નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં વિધાનસભાના પરિણામો 4 જૂને જાહેર થશે નહીં, આના વિશે વિગતથી વાત કરીએ તો સિક્કિમ અને અરુણાચલ વિધાનસભાના પરિણામો 4 જૂને જાહેર નહીં થાય। ચૂંટણી પંચ દ્વારા તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 દિવસ વહેલા એટલે કે 2 જૂને જાહેર થશે। ખરેખર જોઈએ તો બંને રાજ્યોનો કાર્યકાળ 2 જૂન પૂરો થાય છે। આવી સ્થિતિમાં નિયમ મુજબ ત્યાં સુધીમાં મતગણતરી પૂરી થવી જોઈએ। આ કારણોસર તારીખોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં દ્વારકામાંથી નકલી આર્મી કેપ્ટન ઝડપાયો। આના વિશે વિગતથી વાત કરીએ તો નકલી ઓફિસો, નકલી અધિકારીઓ અને નકલી ટોલ નાકું ગુજરાતમાં ઘણું ચર્ચામાં રહ્યું છે। હવે સમાચાર છે કે દ્વારકામાંથી એક નકલી આર્મી કેપ્ટન ઝડપાયો છે। દ્વારકા એરફોર્સ કોલોની પાસે એક શખ્સે પોતાને આર્મીનો કેપ્ટન બતાવી એન્ટ્રી માંગતો હોય આઈ કાર્ડ તપાસ કરતા તેની ઓળખ નકલી હોવાનું સામે આવ્યું હતું। આ નકલી આર્મી જવાનની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં કેનેડાથી ભારત પરત ફરનાર વિદ્યાર્થીઓ વધ્યા। આના વિશે વિગતથી વાત કરીએ તો વિદેશનું ભૂત ઉતરી ગયું હોય તેમ કેનેડાથી ભારતીય સ્ટુડન્ટ પરત ફરી રહ્યા છે। જવાનો ક્રેઝ વધુ હોય છે પણ હવે ઉલટું થયું છે। કેનેડા ગયા પછી ત્યાં પડતી મુશ્કેલીમાં નોકરી, રહેઠાણ અને આવક જેવી સમસ્યાઓને કારણે કેનેડાથી રિવર્સ માઇગ્રેશન સ્ટુડન્ટોને મજબૂર કરી રહ્યો છે। દર વર્ષે 1 લાખથી વધુ સ્ટુડન્ટ કેનેડા જાય છે પણ આ વર્ષે ઉલટું જોવા મળ્યું છે। પરત આવનારનો આંકડો મોટો છે। કેનેડામાં કામ અને મકાનની ખૂબ જ અછત છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે। આના વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આડે હાથ લીધી છે। તેમણે જણાવ્યું કે હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે, જે ન આપે તેની સામે કેસ થાય છે। કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે હપ્તામાં વિલંબ થયો છે। બનાસ ડેરીના સત્તાધીશોને સવાલ કર્યો કે દૂધના પગારના પૈસા લેવા માટે બનાસ બેંકમાં જ ખાતું રાખવાનું, અન્ય બેંકમાં ખાતા કેમ નથી ચાલતા? પશુપાલકોને પૈસા ક્યાં રાખવા એ તમારે નક્કી કરવાનું છે। હવે પોલીસ અંગેના નિવેદનમાં તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં શિક્ષકોની ખેર નહીં જો શાળામાં પહેર્યું જીન્સ કે ટી શર્ટ। આના વિશે વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શાળામાં શિક્ષકો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે। શાળા જે ડ્રેસ કોડ નક્કી કરે તે જ પહેરીને શિક્ષકે શાળામાં આવવું પડશે। શિક્ષકોને શાળામાં જીન્સ કે ટી શર્ટ પહેરીને ન આવવા માટે સૂચન કરવામાં આવ્યું છે। શાળાએ નક્કી કરેલ ડ્રેસ કોડમાં શિક્ષકે નોકરી કરવાની રહેશે। જોકે ખાસ ડ્રેસ કોડ શું રાખવો તે શાળા નક્કી કરશે। મહિલા શિક્ષક અને પુરુષ શિક્ષક માટે ડ્રેસ કોડ નક્કી કરવાનું શાળા પર છોડવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં જીરુનો મણનો ભાવ ₹3000 થી 6200। આના વિશે વિગતથી વાત કરીએ તો જીરાની સિઝન ચાલુ થઈ ગઈ છે। માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો પાક પહોંચાડી રહ્યા છે। પોરબંદર માર્કેટયાર્ડમાં ખેડૂતોને જીરાના પ્રતિમણ 3000 થી 6200 અને ધાણાના પ્રતિમણે 1000 થી 1445ના ભાવ મળ્યા હતા। જોકે ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં જીરા અને ધાણાના ભાવમાં વધારો થશે। આથી માર્કેટયાર્ડમાં આ પાકની આવક વધી છે। ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવ પ્રતિમણ 3300 થી 6330 રૂપિયા સુધી બોલાયો હતો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 300 યુનિટ સુધી મફત વીજળી, આના માટે કરો અરજી। આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે। આ યોજના અંતર્ગત ₹75000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળશે। તમે આ યોજનાનો લાભ મેળવવા માટે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોને નોંધણી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં હોળી પહેલા આવી મોટી આગાહી। આના વિશે વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 17 થી 20મી માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે। કરા સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે। 19 થી 24મી માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જોકે કેટલાક ભાગોમાં 26મી માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આવામાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહી શકે છે। પશ્ચિમી સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના ભાગોમાં વધુ પવન રહેશે। દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ખેડૂતો ટીપી સ્કીમના વિરોધમાં ભેગા થયા। આના વિશે વિગતથી વાત કરીએ તો ટીપી સ્કીમના અમલમાં વિરોધમાં ભાવનગરના અલંગના મણાર ગામે ખેડૂતોએ સંમેલન યોજ્યું હતું। અગાઉ મોકૂફ રખાયેલી ટીપી સ્કીમ ફરી શરૂ કરવાના નિર્ણય સામે ખેડૂતો નારાજગી દર્શાવી છે। ફળદ્રુપતાવાળી જમીન હોવાથી આ જગ્યા સ્કીમની જરૂરિયાત નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। 1 વર્ષથી આ બાબતે ખેડૂતો અને સરકાર આમને સામને છે। ખેડૂતોના વિરોધને કારણે હવે તંત્ર શું સમાધાન શોધે છે તે આવનારો સમય બતાવશે।
ત્યારબાદના મહત્વના સમાચારોમાં વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ મુદ્દે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું હતું. જો કે યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી એનઆરઆઈ હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલતી હતી, પરંતુ હોસ્ટેલમાં ફાયર એનઓસી ન હોવાથી વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં મોકલવામાં આવ્યા ન હતા. પરંતુ આ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઉત્પાદનમાં ઘટાડો, ભાવ સારા મળતા ખેડૂતોને રાહત. આના વિશે વિગતથી વાત કરીએ તો વાતાવરણની પ્રતિકૂળતા અને માવઠાને કારણે બટેકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સરેરાશ ₹220 થી ₹340 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. પોખરજ બટેકાનો ભાવ ₹220 થી ₹260 મળતા ધરતીપુત્રોને રાહત થઈ છે. આ વખતે વીઘે 325 થી 350 મણ ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની આવક શરૂ થઈ ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વિશે વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના પડઘા વિદેશ મંત્રાલય સુધી પડ્યા છે. AISSEના સર્વે અનુસાર 170 દેશના 46,878 વિદેશી વિદ્યાર્થીઓ હાલ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, USA, યુનાઇટેડ આરબ અમીરાત સહિતના વિદ્યાર્થીઓ સામેલ છે. સૌથી વધારે નેપાળના 13,126 એટલે કે 28% વિદ્યાર્થીઓ છે, જ્યારે અફઘાનિસ્તાનના 3,151 વિદ્યાર્થી સાથે યાદીમાં બીજા નંબરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચીન રશિયાની મદદ કરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ચીનના સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ દાવો કર્યો કે જો અમેરિકા અથવા નાટો સભ્ય દેશો રશિયા પર હુમલો કરશે તો ચીન રશિયાની મદદ માટે પોતાની સેના મોકલશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે નાટો યુક્રેનમાં સૈનિકો મોકલવા જોઈએ. આ નિવેદન પછી ચીન તરફથી દાવો સામે આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે જો અમેરિકામાં યુક્રેન યુદ્ધમાં ઉતરશે તો પરમાણુ યુદ્ધ થશે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં 8 રાજ્યોમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી વિશે વાત કરીએ તો ભારતીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને હટાવવાનો આદેશ જારી કર્યો છે. મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વહીવટ વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક એટલે કે DGPને હટાવવા માટે પણ જરૂરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ કાર્યવાહી ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં આ રાજ્યોમાં વરસાદની આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગાહી અનુસાર 20 થી 21 માર્ચની વચ્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 23 માર્ચ સુધી હળવા વરસાદની શક્યતા છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં યુએસમાં સ્માર્ટફોનની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો ભારત. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસના મામલે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં ભારતની અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ 253.70% વધીને $3.53 બિલિયન થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ચીન અને વિયેતનામ બાદ ભારત અમેરિકામાં સૌથી વધુ સ્માર્ટફોનની નિકાસ કરનારો દેશ બની ગયો છે. યુએસમાં ચીનની સ્માર્ટફોનની નિકાસ $3.16 બિલિયન ઘટીને $35.1 બિલિયન થઈ ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજકેટની પરીક્ષા અંગે મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 31 માર્ચ 2024ના રોજ રાજ્યમાં ગુજકેટની એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા ફાર્મસી અને એન્જિનિયરિંગ માટે લેવામાં આવે છે. 1,37,000 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. અમદાવાદમાં 70 થી વધુ કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાશે, જેને લઈને પરીક્ષા કેન્દ્રો CCTVથી સજ્જ થયા છે. પરીક્ષા સવારે 10 થી 4 વાગ્યા સુધી યોજાશે. તંત્રએ પણ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા યોજાય તે અંગેની તમામ તૈયારીઓ કરી લીધી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મધર ડેરી બનાવશે 2 નવા પ્રોસેસિંગ યુનિટ. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હી NCRમાં દૂધની મોટી સપ્લાયર મધર ડેરી વધુ 2 નવા પ્લાન્ટ બનાવવા જઈ રહી છે. નવા પ્લાન્ટમાં કંપની દૂધની સાથે ફળોને પણ પ્રોસેસ કરશે. મધર ડેરી તેના હાલના પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે ₹100 કરોડનું વધુ રોકાણ પણ કરશે. કંપની મહારાષ્ટ્રના નાગપુરમાં ₹525 કરોડના રોકાણ સાથે એક મોટો ડેરી પ્લાન્ટ સ્થાપી રહી છે. કર્ણાટકમાં પણ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. મધર ડેરી પાસે હાલ 9 પ્રોસેસિંગ પ્લાન્ટ છે.
ત્યાર પછીના મહત્વના સમાચારોમાં પુતિન ફરીવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિનને 87.97% મત સાથે જીત મેળવી છે. રાષ્ટ્રપતિ તરીકે પુતિનનો 5મો કાર્યકાળ છે. તેઓ 1999થી રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં છે. ખરાબ સ્વાસ્થ્યને કારણે 1999માં બોરિસ યેલ્ત્સિને તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા અને રશિયાની કમાન્ડ સોંપી હતી. ત્યારથી વ્લાદિમીર પુતિન સત્તામાં છે અને એક પણ ચૂંટણી હાર્યા નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના અરુણાચલ પ્રવાસ બાદ ચીન નારાજ. આના વિશે વિગતથી વાત કરીએ તો ચીને વડાપ્રધાન મોદીની અરુણાચલ યાત્રા સામે વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે ફરી એકવાર અરુણાચલને પોતાનો ભાગ કહ્યો છે. ચીનના મંત્રાલયે કહ્યું કે ચીન અરુણાચલ પરના ભારતના અધિકારોને ક્યારેય સ્વીકારતું નથી. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકે દાવો કરે છે. ચીનના વાંધાઓ પર ભારતે કહ્યું કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ તવાંગમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં બેંગ્લોરમાં જળસંકટ વચ્ચે વોટર માફિયાઓ માલામાલ. આના વિશે વિગતથી વાત કરીએ તો બેંગ્લોરમાં જળસંકટ વચ્ચે વોટર માફિયાઓએ ટેન્કરોના બેફામ ભાવ વસૂલ્યા છે. 5000 લીટર પાણીના ટેન્કરના 6000 રૂપિયા વસૂલીને નોટો છાપવાનું કામ કરી રહ્યા છે. મજબૂરીમાં લોકોને આટલા પૈસા ચૂકવ્યા સિવાય કોઈ છૂટકો નથી. છેલ્લા 1 મહિનાથી પાણી વગર બેંગ્લોરના લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. નીતિ આયોગે તેના રિપોર્ટમાં દેશના 20 શહેરોમાં પાણીની તંગી સર્જાશે તેમ જણાવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શું મતદાર કાર્ડ વગર પણ તમારો મત આપી શકો છો? આના વિશે વિગતથી વાત કરીએ તો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક અને અન્ય વિકલાંગતા કાર્ડ વગેરે અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર નીતિ લાવવા સરકારે કોર્ટ પાસે સમય માંગ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટ પાસે દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવા હજી વધુ સમય માંગ્યો છે. સરકારે જણાવ્યું કે આ મુદ્દો જટિલ છે અને દવાઓનું વેચાણ કરવાની રીતમાં કોઈપણ સુધારાના દૂરગામી પરિણામો આવશે. તેના પર દિલ્હી હાઈકોર્ટે પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલયને 4 મહિનાનો સમય આપ્યો છે અને કહ્યું કે પોલિસી બનાવવાની આ છેલ્લી તક છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિમ કાર્ડને લઈને ટ્રાઈએ બદલ્યો નિયમ. આના વિશે વિગતથી વાત કરીએ તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા છે. નિયમો 1 જુલાઈથી લાગુ થશે જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે. ટ્રાય મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં શુક્રવારે મતદાન ન રાખો, મુસ્લિમોએ ઇલેક્શન કમિશનને કરી અપીલ. આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024 7 તબક્કામાં યોજાશે જેમાં મતદાનની એક તારીખ 26મી એપ્રિલ પણ છે. 26મી એપ્રિલે શુક્રવાર છે. તેને જોતા મુસ્લિમ સંગઠનોએ ચૂંટણી પંચ પાસે તારીખ બદલવાની માંગ કરી છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કેરળના એક મુસ્લિમ સંગઠને મુસ્લિમ સમુદાય માટે શુક્રવારના મહત્વને ટાંકીને 26મી એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણીને મોકૂફ રાખવાની અપીલ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજ કોમાસોલ ટેકાના ભાવે ખરીદી કરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજ કોમાસોલ 90 દિવસ સુધી કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે. ₹853 કરોડનો 1.51 લાખ મેટ્રિક ટન રાયડો, ₹1751 કરોડની 2.45 લાખ મેટ્રિક ટન તુવેર અને ₹1762 કરોડના 3.23 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરશે. ખેડૂતો જિલ્લા ઈ-ગ્રામ કેન્દ્રો પર વીસીઈ મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે પોષણક્ષમ ભાવની સાથે ખેડૂતોને આર્થિક રક્ષણ મળે તે માટે સરકારે નિર્ણય લીધો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ટુરિઝમ ક્ષેત્રે દેશમાં ગુજરાત અવ્વલ. આના વિશે વિગતથી વાત કરીએ તો હોટેલ ઇવેન્ટ સ્ટેટ સ્કેનિંગ સર્વે રિપોર્ટની 7મી આવૃત્તિમાં ટુરિઝમ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પુરસ્કાર મેળવ્યો છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ ઇન્ડિયન ઇનિશિયેટિવ દ્વારા ગુજરાતને આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ શ્રેષ્ઠ ટુરિઝમ માટે આપવામાં આવ્યો છે. ગુજરાતે ગોવા અને મહારાષ્ટ્રને પાછળ છોડ્યા હતા, તેથી ગુજરાતને પહેલું સ્થાન મળ્યું છે. વર્ષ 2019માં ગુજરાત આ યાદીમાં 7મા સ્થાને હતું.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. આના વિશે વિગતથી વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસી ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. 18મી માર્ચે ઘઉંના ભાવ એક મણના ₹480 થી 800 સુધી બોલાયા હતા. તેમજ માર્કેટયાર્ડમાં 15 થી 20,000 બોરી ઘઉંની આવક થઈ હતી. આ ઉપરાંત મકાઈના 450 થી 500 રૂપિયા પ્રતિ મણ અને એરંડાના 1100 થી 1150 રૂપિયા પ્રતિ મણ, દેશી ચણા 1025 થી 1100 રૂપિયા પ્રતિ મણ તેમજ કાબુલી ચણા 1600 થી 2150 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજકોટ સિવિલ દર્દીઓથી ઉભરાય. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઝાડા, ઉલટી અને તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ હાલમાં બેવડી ઋતુના કારણે શહેરીજનોને બહારનો ખોરાક નહીં લેવાની પણ સલાહ આપી છે. શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. સવારના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.